લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી 4 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે હવે કોંગ્રેસના બાકીના 22 ઉમેદવારના નામને લઈ વીટીપી પાસે ઠોસ માહિતી છે। કોંગ્રેસ હાઈકમાન્ડ રાજ્યની 5માંથી 6 બેઠક પર ઉમેદવારને લઈ અસમંજસમાં છે। કોંગ્રેસ હાઈકમાન્ડ જૂનાગઢ, સુરત, નવસારી, મહેસાણા, ભાવનગર અને બનાસકાંઠા બેઠક પર અસમંજસમાં છે। તો આ સાથે કોંગ્રેસ દ્વારા ભરૂચ બેઠક પર બીટીપી સાથે ગઠબંધન કરશે કોંગ્રેસ। આ ઉપરાંત જામનગરમાં હાર્દિક પટેલ ન હોય તો કોંગ્રેસ દ્વારા આહિર આગેવાનને ટિકિટ આપવામાં આવશે। કોંગ્રેસ દ્વારા પોરબંદરથી લલિત વસોયા, વલસાડથી કિશન પટેલ, અમરેલીથી પરેશ ધાનાણી કે પ્રતાપ દુધાત, કચ્છમાં નૈશાદ સોલંકી કે નરેશ મહેશ્વરી, બનાસકાંઠામાંથી કોવા રબારી કે પરથી પટોળ, અમદાવાદ પૂર્વમાંથી હિમાંશુ પટેલને ટિકિટ આપવામાં આવશે। તો ગાંધીનગરથી સીજે ચાવડા, સુરેન્દ્રનગરથી સોમાભાઈ કોડી પટેલ, સાબરકાંઠામાંથી મહેન્દ્રસિંહ બારિયા કે રાજેન્દ્રસિંહ, દાહોદમાંથી પ્રભાબેન તાવ્યાર, ખેડામાંથી નટવરસિંહ ઠાકોર કે કાળુ ડાભી, રાજકોટમાંથી લલિત કગથરા કે હિતેશ વોરા અને પાટણમાંથી જગદીશ ઠાકોરને ટિકિટ આપવામાં આવશે।